ગુજરાતના રાજકારણની અંદર નજીકના સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, જેને લઈ ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. રાજકોટ મહાનગરપાલિકાની નજીકના સમયમાં ચૂંટણી છે, જેને લઈ હવે સમગ્ર રાજકોટ પંથકની અંદર ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અને હવે જે છે તે કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. તો કોંગ્રેસે રાજકોટ મનપાના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષક તરીકે જેનીબેન ઠુમ્મર અને માનસિંગ ડોડિયાને સેન્સ લીધા છે. તો રાજકોટના 1 થી 9 નંબર વોર્ડ વિસ્તારની અંદર છે તે હાલ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. આવતીકાલે 10 થી 18 નંબરના વોર્ડના ઉમેદવારોને જે છે તે સેન્સ પ્રક્રિયા સાંભળવા મળી શકે છે. તો જ્ઞાતિગત સમીકરણોના આધારે જે છે તે ઉમેદવારોની કામગીરી ધ્યાનમાં લેવામાં આવી રહી હોવાની વાત હાલ જે છે તે જેનીબેન ઠુમ્મર દ્વારા કરવામાં આવી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્ઞાતિગત સમીકરણના આધારે ઉમેદવારોની પસંદગી થઈ શકે છે. જો કે જેનીબેને એમ પણ કહ્યું છે કે જીતી શકે તેવા ઉમેદવારો ઉપર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા હાલ જે છે તે જીતવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેને લઈ હવે જે ઉમેદવારો જીતી શકે તેવા ઉમેદવારો પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો હોવાની વાત પણ જેનીબેન ઠુમ્મર દ્વારા કરવામાં આવી રહી છે, જે હાલ રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદગી થાય તેવી શક્યતાઓ પણ રહેલી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આવનારા સમયની અંદર આયોજિત થવા જઈ રહી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ ફરી એકવાર આમને સામને આવે તેવી શક્યતાઓ રહેલી છે. અને આ શક્યતાઓ વચ્ચે જે છે તે ફરી એકવાર રાજકોટના રાજકારણની અંદર ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા જે છે તે પૂરપાટ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે ભાજપ પણ જે છે તે જીતવા માટે તમતોડ મહેનત કરી રહ્યું છે. આવનારા સમય જ બતાવશે કે ભાજપ અને કોંગ્રેસમાંથી કોણ રાજકોટ જીતે છે. ખૂબ ટૂંક સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે, પ્રથમ વાગી ગયા છે. એટલે જે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો કે જે પોતે ચૂંટણી લડવા માંગે છે, ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં રાજકોટ મહાનગરપાલિકામાં શું હાલ થયા છે રાજકોટના, એ રાજકોટવાસીઓ ખૂબ સારી રીતે જાણે છે. ત્યારે ઉત્સાહભેર બધા જ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ને આગામી સમયમાં કઈ રીતે પોતે ચૂંટણી લડીને જીતી શકે એના માટેની ચર્ચાઓ આજે વોર્ડ વાઇઝ કરવા જઈ રહ્યા છે. ત્યારે જેટલા વોર્ડમાંથી જે લોકો લડવા માંગતા હોય, જે સમીકરણો અત્યારે જે અનામતના પ્રમાણે જે સમીકરણો આવ્યા છે એ પ્રમાણે કોણ સક્ષમ છે એ પોતાની દાવેદારી અને પોતાની રજૂઆતો કરશે, જે આજે સાંભળવાના છીએ. કોઈ ઉમેદવારોની જાહેરાત કે કોઈ પ્રોબેબલ ઉમેદવારોની વાત આજે કે કાલે કે હજી આ અઠવાડિયામાં પણ કરવાની નથી. ફક્ત આ સાંભળવાની કોંગ્રેસ પક્ષ તરફથી પ્રક્રિયાની શરૂઆત કરી છે. આ સાંભળવાને ઉમેદવાર જાહેરાતને કોઈ લેવા દેવા નથી. સેન્સ પ્રક્રિયા પછી પણ જે ઉમેદવારો કદાચ આ 2-3 દિવસમાં એ પોતે પોતાનું મન બનાવી ન શક્યા હોય અને પાછળથી જો એમની કોઈ રજૂઆત હશે તો પણ એમને ફરી એક વખત કદાચ આવનારા સમયમાં જો જરૂર પડશે તો વિચારીશું. અત્યારે તો હાલ 2 દિવસમાં 19 વોર્ડના ઉમેદવારો જે લડવા માટે ઈચ્છુક છે એમને સાંભળવાની વાત છે. અમુક નેતાઓ કાયમી સક્રિય હોય છે, પરંતુ અમુક નેતાઓ એવા છે કે ચૂંટણી આવે 3-4 મહિના સક્રિય થાય પછી કોઈ કાર્યક્રમમાં દેખાતા નથી. આ તમામ બાબતો ધ્યાનમાં લેવાશે. રાજકારણનો રાજકારણ જ્યારે હોય અને પક્ષનું રાજકારણ હોય ત્યારે બધા જ પ્રકારના આગેવાનો અને નેતાઓ બધા જ પક્ષમાં હોતા હોય છે. અમુક ચૂંટણી ટાણે હોય છે, અમુક આજીવન પોતે હર હંમેશ લડતા હોય છે, અમુક લોકો પોતે લડી શકે ને જીતી શકે છતાં પણ વચ્ચેના સમયગાળામાં સક્રિય નથી હોતા. એટલે સક્રિય છેલ્લા સમયે થયા અને અત્યારે નથી થયા એના ઉપરથી એની નેતાગીરી મૂલવી નથી શકાતી, પણ એના વિસ્તારમાં કેટલા સક્રિય છે અને લોકોમાં કેટલી ચાહના છે એના પ્રમાણે એનું નેતાગીરી નક્કી કરી શકાય છે. એટલે આ કોઈ માપદંડ મારા પ્રમાણે કોઈ પણ રાજકીય પક્ષોમાં ન હોઈ શકે. અત્યારે હાલ ઉમેદવારની પસંદગી જે અનામત આવ્યું છે વોર્ડ વાઇઝ જે રિઝર્વેશન છે એના પ્રમાણે બધા જ ઉમેદવારોને સાંભળવામાં આવશે અને એનું પોતાનું
વિસ્તારમાં શું પ્રભુત્વ છે, પોતે વિસ્તારમાં કામગીરી શું છે, સામાજિક સંસ્થાઓ સાથે, પોતાના વિસ્તારના લોકો સાથે એમના કઈ રીતના સંબંધો અને કઈ રીતની કામગીરી છે એના પ્રમાણે મૂલ્યાંકન કરવાની શરૂઆત આ બધાને સાંભળી લીધા પછી કરવામાં આવશે. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.